પણ લડ્યા છે, ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી। કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો। તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે છેતરભાઈ વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર ઓફિસે જઈને હોબાળો મચાવ્યો હતો અને હોબાળાની અંદર ઘણા બધા પોલીસ કર્મીઓ સામે ધક્કામુક્કી પણ થઈ હતી। તો આવો વિડીયોની અંદર તમામ ઘટના આપણે જાણવાના છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં। આપણી આ ચેનલ પર સાચી અને હકીકત જાણકારી મળતી રહી છે। જ્યાં મિત્રો આપણે આખા ગુજરાતની ગોતના જ વિડીયો જોઈ રહ્યા છે। તો આવો આપણે જાણી લઈએ કે ગઈકાલે જે નર્મદા જિલ્લા કલેક્ટર ઓફિસમાં જઈને છેતરભાઈ વસાવાએ જે નિવેદન આપ્યા હતા એ બહુ ચોંકાવનારા નિવેદન છે। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે છેતરભાઈ વસાવા અમારા લોકોને વગર વાકે દંડ વસૂલવામાં આવે છે અને દંડ લેવામાં આવે છે, ખોટી રીતે એમને મારવામાં આવે છે, દંડા ઉપાડવામાં આવે છે। આને લઈને છેતરભાઈ વસાવા ગઈકાલે નર્મદા જિલ્લાના કલેક્ટર ઓફિસે જઈને આખો હોબાળો મચાવ્યો હતો। એની સાથે 500થી 1000 માણસો ત્યાં જોડાયા હતા અને ઘણી બધી ત્યાં આગળ બોબાલ ચાલી હતી અને એવું કહી રહ્યા હતા કે જે નર્મદા જિલ્લાના જે સાહેબ છે, એ કલેક્ટર છે, એ અમારો અવાજ સાંભળીને અહીંયાથી ભાગી ગયા હતા। કેમ આવું થાય છે, આને લઈને પ્રશ્નો ઉઠાઈ રહ્યા છે। પણ ખરેખર મિત્રો, છેતરભાઈ વસાવા હંમેશા લોકો માટે થોડું કામ કરતા હોય છે। એના માટે છેતરભાઈ વસાવા કીધા પ્રમાણે તમામ પબ્લિક એ તૈયાર થઈ જતી હોય છે। હાલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છેતરભાઈ વસાવા છે, એ ડેડિયાપાડાના ધારાસભ્ય આપણે કહી શકીએ છીએ। એ ગઈકાલે આવો હોબાળો થયો હતો। જ્યાં મિત્રો અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં કે છેતરભાઈ વસાવા ખરેખર સારું કામ કરી રહ્યા છે। એ તમને સારું કામ દેખાતું હોય તો ખરેખર કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો આ બધી તમામ ઘટના છે એ ગઈકાલની છે અને ગઈકાલે ઘણી બધી આમે ચામે પણ ધક્કામુક્કી પણ થઈ હતી। જ્યાં મિત્રો આજની જાણકારીની અંદર બસ આટલું જ। મળીશું આપણે નેક્સ્ટ